સુરતમાં 9 વર્ષની બાળકી સાથે છેડતી કરવામાં આવી। ચોક બજાર વિસ્તારની આ ઘટના કે જેમાં બાળકીને પૈસા આપી ચેવડો લાવવા કહી અને તેને લલચાવી હતી। બાળકી ચેવડો આપવા ગઈ ત્યાં હાથ પકડી અને ઘરમાં ખેંચીને બાળકી સાથે હવસખોરે તેને અડપલા કર્યા હતા, તેની છેડતી કરી હતી। તો આખી જે ઘટના છે જેમાં બાળકીને આણે પૈસા આપ્યા, ચેવડો લાવવાનું કહ્યું, શારીરિક અડપલા કર્યા છે। બાળકી બૂમાબૂમ કરી હતી અને હવસખોરના ચુંગાલમાંથી છૂટી ગઈ હતી। બાળકીની માતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે હવસખોર ચેતન સવાણીની ધરપકડ કરી છે। મનીષ પરમાર જોડાઈ ગયા છે। મનીષ, પાડોશી દ્વારા જ આ કૃત્ય કરવામાં આવ્યું છે, પરંતુ બાળકીએ બૂમાબૂમ કરી જેના કારણે તે ડરી ગયો હતો અને ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે। કઈ વિગતો સામે આવી છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના કતારગામ વિસ્તારની આ ઘટના છે, જ્યાં આગળ બાળકી છે તે રમી રહી હતી ત્યારે ચેતન સવાણીએ હવસનો ભૂખ્યો હોય ત્યારે આ બાળકીને વેફર લેવાના બહાને બોલાવી હતી। ત્યારબાદ પૈસા આપ્યા હતા અને ત્યારબાદ જ્યારે બાળકી આવી હતી ત્યારે એને ઘરમાં ખેંચી લીધી હતી। ત્યારબાદ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા। બાળકી ગભરાઈ ગઈ હતી અને બૂમાબૂમ કરી હતી। સમગ્ર મામલે જે બાળકીને છે ને આ નરાધમે છોડી મૂકી હતી। ત્યારબાદ માતાને સમગ્ર હકીકત જણાવી હતી ત્યારે માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। તાત્કાલિક અસરથી ચોક બજાર પોલીસ મથકે પહોંચી હતી અને જ્યાં પોલીસે સમગ્ર હકીકત કહી હતી, જ્યાં પોલીસે ગુનો નોંધીને સવારીને 48 કલાકોમાં ઝડપી પાડ્યો છે। જી, આભાર તમામ વિગતો માટે।